આ પકડ તો મને દેખાય પછી. બસ હા બસ બસ. એ તમારે ચાલુ કરી દો. આખી ટાંકી ભરવી ટ્રેક્ટરની ઓપનરમાં ચાલુ કરવું ને એવા હાટું ખબર પડે એવરેજની. ને આ ઓપનરમાં કેટલી એવરેજ આપે. ને આ નવું ઓપનર ચાલુ કરવું થોડું ખાંજી ટ્રાય કરી હતી કેવું છે એ બધા પૂછતા હતા તેને કીએ એમાં થોડા ઘણા સુધારા વધારા કરવાના હતા તો એ કર્યા. એ વટાણે ચાલુ કરવાનું હોય આગળ ડીઝલ નાખેલીએ ને માણસો આવવા મીડિયા સુરસિંહ ને આવે ગયા. ભરાઈ ગઈ આખી ટાંકી? કેટલા લીટરની હોય આ ટાંકી? 22 લીટરની. 22 લીટર નાખી દીધું. તો એ ઓપનર કેટલી એવરેજ આપે ખબર પડે. જો ભાઈ 22 લીટર ભરાઈ દીધું. તો સીતારામ બધા દૈરાની વરસાદનું થોડુંક છે ને જેટલી ઉપાડી ને એક ખેતરની એટલી કાઢે લેવી. કાલે તો હાજી ઠાવકા મોટા મોટા સાટા પડતા હતા તો આ કાઢેલી ને તો કામ મોગોટું હે ને એ ન બીગડી ભીહું. 2 તારીખ સુધી છે આગાહી કારણ કંઈ ને કે ન આવે ખરી. તો આ ઓપનર કામ કાઢેલી તો લઈને માંડવી તો પછી માંડવીને મગોટું બધું ઢાંકવા થાય તો એ હાટું હજી ઉપાડવાની તો બાકી છે. પછી એટલી ઉપાડીને એટલું ચાલુ કરવું. થોડોક અંદર એર હોય ને ઓલું થઈ જાય એવરેડી થી પછી જરા કઈ હલાવીએ તો એર ને હોય નીકળે જાય. હાલો એવા ઓપનર ચાલુ કર્યું ને તો દેખાડ્યું કેવું છે ને નવું ઓપનર એ ચાલુ કરવાનું જ છે. અને વિડીયામાં આગળ બન્યા રહી જોઈ જતા દીની શરૂઆત છે થોડોક આગળ છે વિડીયો જોવા ચડી ગયા તમે. સુરજ દાદા જવો નારિયેરી પાસે પૂગે આવ્યા. હા ઈ તો ઉતાર્યા હતી. हाँ ये अपने लिए पैसा लगाए कि ये पैसा ये कोई अंदर से ये पैसा वो ला रहा हो पैसा उड़ा रहा हो. ये क्या लाए ये दोनों? ये अगरबत्ती लाया हूँ मैं. लेकिन क्यों? ये हमारा नया ओपनर हमको स्टार्ट करना है ना इसलिए. पापा के मार लगाऊं? जा आपने छोड़ दिया. हाँ आके पापा हाँ आके खोलवा. नया नया ओपनर है ना तो मुहूर्त करना होता है. पापा हाँ पुगल. पापा लेकिन क्यों? कहीं खातू ने तो बहु मुसु खातू ने पापा हाँ हाँ आपने के अंदर क्या डाला? एक मिनट बेटा खोल लग जाए आँखों. खाली हाँ खाली. મજા આવે ને? હાલો કેવું ચાલે ઓપનર? એ સાવે તો સાથ લે ને સર. હાય રાજુ. આ રાજુ હાય. મજા આવે ને? મજા આવે ને? મજા આવે ને? મજા કાનમાં નહીં આપણે. ઝડપથી કાઢે. અડધી કલાકમાં 5 ફર કાઢેલીએ.
જીકી બોલે एक जन लगाना है 4 मजूर है 3 जना करना है पर पूरा तो नहीं 3 ठिकाने धूल निकले માંડવી તીર્થી એકલી છે પણ પૂજે ન થતી ફરકાઠવા વાળું વરે ટેકો મારે કેવું કાલે બાકાજી કી બોલે ને મજા આવે જાય ઓર વાત રાજુ થોડી મજા આવે પાથરા દેવાની આ સુરસિંહ ને બાપ દીકરો પાછળ છે એ કાંધું ભૂકો કાઢે જો આ બીનભાઈ બથું દે હા જ્યાં અમાર માંડવીને ઢગલો મોટું ટ્રેક્ટર હોય તો પૂરાય ન પડે હું વાટી તો બોલે ને માણસ ઘટે ઈ જ્યાં અમારે જય માંડવીને ઢગલો કવડ્યો થયો હે જય તો માંડવીને માથે બેહે જો વાં આઈ બેઠા ખોડસી માથે ગેડડી હાથમાં રાખે હાલે સાની બ્રેક આવી સા પીએન પછી પાછા વરે આગળી બાકાજી કી બોલાવી છે અરે નવું ઓપનર ભૂકા કાઢ નાખ માણાની હરખ નો થતો ઈ તો થાય નવા ઓપનરમાં નો ચોખ્ખું હાવ ક્લીન કોઈ જૂનું તો તેમાં ધક્કા મારવા પડતા હતા હા મને ધક્કો સીધું વ્યુ જાય મૂક્યા ભેગો પાછળ જૂનું તો તે આ તો નવું કહેવાય ને પકડવું પડે હા પાછો પકડ તો જ એક સરવા ઓલે વા બેઠો ઈ મને દેખાડો આ જોઈ જો માંડવીને ઢગલા માથે બેહે ગો હાય જોયું તારે કઈ કહેવાનું થાય બોલો તારે કઈ કહેવાનું થાય બોલ બોલ કીક તો બોલ માંડવીને ઢગલો બોલ કવલ્યો થયો માંડવીને ઢગલો મોટો થઈ ગયો હારી નીકળે માંડવી हाँ हाँ सारू ले हिंदी में कुछ बात करवी हो तो करतो करो नहीं करनी है खाना है भू पीना है भू पीना है अच्छा इसको पानी पीना है इसने अभी खाना भी नहीं खाया है तो अब सा की ब्रेक आई है साई की तो जयू खाना खाएगा ना अब खिचड़ी ખીચડી ખાવા જાવું ને खिचड़ी खाई आओ હાલ जाओ હાલ બસ વાસા આવી ગયો જો આમાં છે ને હુપડી તો 2 જણા જોઈએ માં સાકર વગા તાર બાપુ તો નાખવા લાગતા હતા હા માંડવી લોયા સલકે જા कितना ऊपर चलाऊं વાહ હે જો અમારા આઈ વાં બેઠા क्या આઈ વાં બેઠા જો એલી ગેડડીને રાખે 3 ખોડસીઓ હે ભાંગલ પૈકી હા નહીં ભાંગલ બધી આગળ હીરે મૂકી દીધી 3 ની ઉપર ઉપર મૂકી દીધી હવે માં બેહાય હાલો લેતી જા હા કામ કામ ये कुर्सी है किसने तोड़ी હા હા તો જો આ હાલે નવું ઓપનર આમાં ફેરફાર કરવાના હું તો એ બધા કરે નાખ્યા ને જો હાલે ધીરું ધીરું હાકીએ અમે ઘરના 4 જણા હે બીજા ને જો આ ફૂકણીનું કામ આ દોડવા હે આ હાવ ચોખ્ખા કરી નાખે આ જાજુ કાંદું ડૂસો કંઈ ખાવા ન દે આ જે હોય બાકીનું ખોટું હોય એ બધું ઉડાડ નાખે એટલે જો ફૂકણીનું કામ તો બહુ સારું છે ફૂકણી કંઈ ઉડાડ્યા જ રાખે કંઈ રહેવા ન દે અને આ ફૂકણીનું મોહ હે ને એ આ જે ઉઠતો હોય ને થોડુંક સેટું અહીં લાગવી જોઈએ હવા જો એટલે આની ખેવું જ રાખવાનું બહુ કરાર નહીં કરવાનું સીધે સીધું નાખી દો ને તો દોડવાની બહુ સેટા ઉડાડ નાખે એટલે ફૂકણીનું મોહ એ ખેવું જ રાખવાનું ને માંડવી બહુ સારી ચોખ્ખી કાઢે હું આગળ રિઝલ્ટ દેખાડા તમને હજી માલ થોડોક લીલો પડે હજી થોડોક ધીરે ધીરે ઓરવું પડે જો આ ધૂળ બે ઠેકાણે ધૂળ કાઢે આ પીપળી હોય આવે આ હાવ ચોખ્ખી માંડવી આવે આ ગિરનાર 5 છે ફૂલ ચોખ્ખી આવે એકદમ
આ ઝીણકું ટ્રેક્ટર છે આઈસરનું 188 છે અને અટાણે હાલે 14 ઉપર હાલે 14 ઉપર. ઠીક છે. આ માલ છે એ થોડોક લીલો છે, ભેજવાળો છે, એટલે થોડોક એક વધારે આરપીએમ રાખવો પડે. નકર આ ટ્રેક્ટર છે એ પછી ઓપનર છે એ ટ્રેક્ટરની દવા આવે. જો લીલો પાત્ર વધારે આવે જાય ને તો એ પછી તડકો તપીએ જ ને આરપીએમ એ ઘટાડવા જો છે. આરપીએમ ઘટીએ ને ઓપનર એ સારું ખાશે. અટાણે કામ હજે થોડુંક લીલું પડે એટલે ખાવામાં નાખવામાં થોડુંક ધ્યાન રાખવું પડે. ખાઈતા જાય અંદર કામ ઓલ્યો રાપુ મારેલ છે ને એટલે તોડે નાખે, કંઈ વાંધો ને. લીલો માલ હોય એટલી ટ્રેક્ટરની દબાવે એટલે અટાણે થોડાક આરપીએમ વધારે નાખ્યા અને ધીરે ધીરે ઓર ચાલુ રાખ્યો. જે તપતું જાય, જે ભેજ ઉઠતો જાય એ પછી આપણે હારામાં હારો ઓર ખાતો જાય. જો આ માંડવી નીકળે, કોક ડાઠું આવે, જે માંડવીના વજનનું હોય ને એ ડાઠું આવે. કોક દેખાય કે આણા ફળિયા હોય ને બહુ વજનવાળા હોય, ગિરનાર 5ના. એટલે જો આવું થળિયું હોય ને એ તો આવે જ કે આ વજનવાળું હોય એટલે ભેગું આવવાનું જ છે એવું હે. દાણા આ જે દોડવા હે એના વજન હોય ને એ કોક ડાઠું આવે. બાકી ડાઠા બાઠા કંઈ આવતો ને ચોખ્ખી માંડવી કહેવાય હાવ. અને ધૂળ બૂળ કંઈ નહીં, ધૂળ ને જ આવતા, કાંકરા ને જ આવતી કાંકરી એ કંઈ નહીં. ખાલી આ મોટા મોટા જે ડાઠા હે દોડવા ને વજનના એ જ આવે. બાકી આખું કમ્પ્લીટ ચોખ્ખો માલ એકદમ. હા જયું. હા જયથી તો મોટો થેગો ટેકલ્યો ભાઈ. જવલ્યો વાહ જયો. હે જયની મજા આવવાની હે ભાઈ, માંડવીમાંથી રમવાની. જય થઈ ગયો. સૈન્ય રમ